નમસ્કાર. ક્યારે એવી મોટર વિશે વિચાર્યું છે જેના પર ગમે તેટલો લોડ નાખો પણ એની સ્પીડ છે ને ટસની મસ ના થાય, જાણે એને કોઈ ફરક જ ના પડતો હોય? વેલ, આ કોઈ જાદુ નથી, આ છે ડીસી શન્ટ મોટર. તો ચાલો આજે એની આ અચળ ગતિ પાછળનું સાયન્સ શું છે એને જરા ખોલીને સમજીએ. જુઓ, આ છે એ મોટર. દેખાવમાં તો બીજી કોઈ પણ સામાન્ય મોટર જેવી જ લાગે છે, ખરું ને? પણ સવાલ એ છે કે આની અંદર એવું તો શું ખાસ છે, એવું કયું સિક્રેટ છે જે એને આટલી બધી સ્થિરતા આપે છે કે લોડ બદલાય પણ સ્પીડ નહીં? તો એ રહસ્ય એના બહારના દેખાવમાં નહીં પણ એની અંદરની વાયરિંગની ડિઝાઇનમાં છુપાયેલું છે. અને એની આ અદ્ભુત ક્ષમતાની શરૂઆત થાય છે એક ખાસ પ્રકારના કનેક્શનથી, જેને કહેવાય છે સમાંતર જોડાણ. આ સર્કિટ ડાયાગ્રામ જોતાં જ આખી વાત ક્લિયર થઈ જશે. અહીં સૌથી અગત્યની વસ્તુ એ છે કે જે ફિલ્ડ વાઇન્ડિંગ છે તેને આર્મેચરની સાથે પેરેલલ એટલે કે સમાંતરમાં જોડવામાં આવે છે. આ રીતે સમાંતરમાં જોડવાની ક્રિયાને શન્ટિંગ પણ કહે છે. અને બસ આ જ કારણથી આ મોટરનું નામ પડ્યું શન્ટ મોટર. હવે આ પેરેલલ કનેક્શનને લીધે થાય છે શું? જે મેઇન સપ્લાયમાંથી કરંટ આવે છે, જેને આપણે IL કહીએ, એ અહીં આવીને બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક ભાગ જાય છે આર્મેચરમાં, જે મોટરને ફેરવવાનું મુખ્ય કામ કરે છે, અને બીજો ભાગ જાય છે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગમાં, જે મેગ્નેટિક ફિલ્ડ બનાવે છે. ઓકે, તો આગળ વધીએ એ પહેલાં આ ત્રણ કરંટને જરા બરાબર યાદ રાખી લઈએ. IL એટલે કે લાઇન કરંટ, જે ટોટલ કરંટ છે. IA એટલે આર્મેચર કરંટ, જે અસલી કામ કરે છે, મતલબ કે રોટેશનનું. અને ISH એટલે શન્ટ કરંટ, જે મેગ્નેટિક ફિલ્ડ બનાવવા માટે જવાબદાર છે. તો આ પેરેલલ ડિઝાઇનનું પરિણામ શું આવ્યું? અહીં જ આ મોટરનો સૌથી મોટો ખુલાસો થાય છે. આ ડિઝાઇન એક એવા પ્રિન્સિપલને જન્મ આપે છે જેની સ્થિરતાનો પાયો છે. એ છે કોન્સ્ટન્ટ ફ્લક્સ, એટલે કે અચળ ફ્લક્સનો સિદ્ધાંત. આની પાછળનું લોજિક છે ને એકદમ સિમ્પલ છે. જુઓ, ફિલ્ડ વાઇન્ડિંગ સીધું સપ્લાય સાથે જોડાયેલું છે. એનો મતલબ કે એને મળતો વોલ્ટેજ V હંમેશા કોન્સ્ટન્ટ રહેશે. હવે જો વોલ્ટેજ કોન્સ્ટન્ટ હોય તો એમાંથી પસાર થતો શન્ટ કરંટ ISH પણ કોન્સ્ટન્ટ જ રહેવાનો. અને કોન્સ્ટન્ટ કરંટને કારણે બનતું મેગ્નેટિક ફિલ્ડ એટલે કે આપણું ફ્લક્સ ફાઈ એ પણ એકદમ સ્થિર અને અચળ બની જાય છે. હવે આ થોડું ટેકનિકલ સમીકરણ છે, પણ ગભરાવાની જરૂર નથી. આ બસ એટલું જ કહે છે કે મોટરની સ્પીડ N બેક EMF EBના સમપ્રમાણમાં અને ફ્લક્સ ફાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પણ આપણે હમણાં જ શું જોયું કે ફ્લક્સ ફાઈ તો અચળ છે. એનો સીધો મતલબ એ થયો કે ફ્લક્સમાં કોઈ ફેરફાર નથી થતો, એટલે સ્પીડ પર પણ એની ખાસ અસર નથી થતી. બસ આ જ છે એની સ્થિર ગતિનું રહસ્ય. આ બધી તો થઈ થિયરીની વાત, પણ શું ખરેખર એવું થાય છે? અસલી દુનિયામાં આ મોડેલ કેવું પરફોર્મ કરે છે? ચાલો હવે એના પુરાવા જોઈએ, એના પરફોર્મન્સ ગ્રાફ્સમાં. પહેલો ગ્રાફ છે ટોર્ક અને આર્મેચર કરંટ વચ્ચેનો. આ એકદમ સીધી વાત કહે છે, કારણ કે ફ્લક્સ કોન્સ્ટન્ટ છે, એટલે ટોર્ક સીધો આર્મેચર કરંટ પર આધાર રાખે છે. જેમ જેમ કરંટ વધારશો એમ ટોર્ક પણ એક સીધી લીટીમાં વધતો જ જશે. સિમ્પલ. અને હવે આવે છે એ ગ્રાફ જે આખી મોટરની ઓળખ છે. આને ધ્યાનથી જુઓ. જેમ જેમ લોડ એટલે કે આર્મેચર કરંટ IA વધે છે, તેમ છતાં સ્પીડની લાઇન લગભગ સીધી, સપાટ જ રહે છે. આ જ તો છે એનો સૌથી મોટો પુરાવો. પેલો જે સાવ મામૂલી ઘટાડો દેખાય છે ને, એ તો બસ વાયરિંગના નાના મોટા લોસને કારણે છે, જેની કોઈ ખાસ અસર થતી નથી. હવે આ જ વાતને મિકેનિકલ રીતે જોઈએ. આ ગ્રાફ બતાવે છે કે તમે મોટરના શાફ્ટ પર સીધો ટોર્ક એટલે કે વજન વધારતા જાઓ તો પણ એની સ્પીડ લગભગ એટલી ને એટલી જ રહે છે. આ જ ગુણધર્મને કારણે તે ઇન્ડસ્ટ્રીમાં આટલી બધી પોપ્યુલર છે. તો ચાલો આ ત્રણેય ગ્રાફને એક સાથે મૂકીને આખી વાતને ફરી સમજી લઈએ. ટોર્ક કરંટ સાથે વધે છે, પણ ભલે કરંટ વધે કે ટોર્ક વધે, સ્પીડ લગભગ કોન્સ્ટન્ટ રહે છે. આ ત્રણ ગ્રાફ જ શન્ટ મોટરની આખી કહાની કહી દે છે, અચળ ગતિ. તો આપણે એની ડિઝાઇન જોઈ, એની પાછળનો સિદ્ધાંત સમજ્યા અને એના પરફોર્મન્સના ગ્રાફ પણ જોયા. હવે આ બધા ટુકડાઓને જોડીને એની સાચી ઓળખ સ્થાપિત કરીએ, અને એ ઓળખ છે ધ કોન્સ્ટન્ટ સ્પીડ મોટર. આખી ચર્ચાનો સાર બસ આ એક જ ચિત્રમાં છે. ડીસી શન્ટ મોટરની આ અચળ ગતિ પાછળ ત્રણ પાયાના કારણો છે. એક,
એની સમાંતર ડિઝાઇન જે ઉત્પન્ન કરે છે અચળ ફ્લક્સ, અને આ અચળ ફ્લક્સ જ એને એની ખાસ ઓળખ એટલે કે અચળ ગતિ આપે છે. આનો મતલબ એ થયો કે જ્યારે પણ એવી કોઈ જગ્યા હોય જ્યાં લોડ ભલે ગમે તેટલો ઉપર નીચે થાય પણ મશીનની સ્પીડ એકદમ ચોક્કસ અને સ્થિર જ રહેવી જોઈએ, તો એવી જગ્યાઓ માટે ડીસી શન્ટ મોટર સૌથી ભરોસાપાત્ર પસંદગી બને છે. તો હવે એક સવાલ મનમાં આવે કે રિયલ લાઈફમાં આ કોન્સ્ટન્ટ સ્પીડનો ફાયદો ક્યાં ક્યાં મળી શકે? લેથ મશીન હોય, મોટા પ્રિન્ટિંગ પ્રેસ હોય કે પછી ફેક્ટરીના કન્વેયર બેલ્ટ હોય, જ્યાં પણ ચોકસાઈ અને સ્થિરતા સૌથી પહેલાં આવે ત્યાં શન્ટ મોટર પોતાનો કમાલ બતાવે છે. બીજું ક્યાં આનો ઉપયોગ થતો હશે એના વિશે પણ વિચારી શકાય. નમસ્કાર. ચાલો આજે આપણે ઔદ્યોગિક જગતના એક ખૂબ જ મહત્વના સાધન એટલે કે ડીસી શન્ટ મોટરની દુનિયામાં ઊંડા ઉતરીએ. એની બનાવટ કેવી છે, એ કામ કઈ રીતે કરે છે, એની તાકાત કેટલી છે, બધું જ સમજીશું એકદમ સરળ ભાષામાં. તો ચાલો શરૂ કરીએ. તો આ છે આપણો આજનો હીરો ડીસી શન્ટ મોટર. આપણે એની કામગીરીને સમજવા માટે જાણે કે એક ફોરેન્સિક તપાસ કરવાના છે. આપણે વીજળીના પ્રવાહનો પીછો કરીશું અને જોઈશું કે કેવી રીતે ઇલેક્ટ્રિકલ પાવર આખરે મિકેનિકલ તાકાતમાં ફેરવાય છે. આજના આ વિશ્લેષણમાં આપણે આ મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં જાણીશું કે આ મોટર શા માટે ખાસ છે, પછી એના સ્પેસિફિકેશન્સ જોઈશું, કરંટ અને પાવરનો હિસાબ માંડીશું, એની કાર્યક્ષમતા તપાસીશું અને છેલ્લે એની દિશા કઈ રીતે બદલાય એ પણ સમજીશું. તો ચાલો પહેલા પ્રશ્નનો જવાબ શોધીએ. આ ડીસી શન્ટ મોટરની સૌથી મોટી ખાસિયત શું છે? એની ઓળખ શું છે? એની ઓળખ છે એની સતત એકધારી ગતિ જાળવી રાખવાની અદ્ભુત ક્ષમતા. આના નામમાં જ એનો ભેદ છુપાયેલો છે. શન્ટ એટલે સમાંતર. આ મોટરમાં ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગ બંનેને એકબીજાની સમાંતર જોડવામાં આવે છે. અને બસ આ જ સ્માર્ટ ડિઝાઇનના કારણે મોટર પર લોડ વધે કે ઘટે એની સ્પીડ લગભગ સ્થિર જ રહે છે. પણ સવાલ એ છે કે સતત ગતિ આટલી બધી જરૂરી કેમ છે? વિચારો લેથ મશીન વિશે કે પછી ગ્રાઇન્ડર વિશે. આ એવા મશીનો છે જ્યાં ચોકસાઈ સૌથી વધુ મહત્વની છે. અને આ ચોકસાઈ ત્યારે જ મળે જ્યારે મોટરની ગતિ એકદમ સ્થિર રહે. પછી ભલે તેના પર ગમે કેટલો ભાર કેમ ન હોય. આ મોટર કામ કઈ રીતે કરે છે એને બરાબર સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈશું. એક ચોક્કસ મોટરના આંકડા લઈશું અને આગળની બધી જ ગણતરીઓ એના આધારે જ કરીશું. ઓકે, તો આ રહ્યા આપણા આંકડા. સપ્લાય વોલ્ટેજ છે 230 વોલ્ટ. મોટરમાં કુલ 72 એમ્પિયરનો કરંટ જાય છે અને એ 1000 આરપીએમની સ્પીડ પર ફરે છે. સમજો કે આ નંબર્સ જ આખી મોટરની કામગીરીનું રહસ્ય ખોલવાની ચાવી છે. તો ચાલો હવે ગણતરી શરૂ કરીએ. આપણું સૌથી પહેલું કામ એ સમજવાનું છે કે જે મુખ્ય કરંટ મોટરમાં જાય છે એ અંદર જઈને ક્યાં અને કેવી રીતે વહે જાય છે. આ સર્કિટ ડાયાગ્રામ આપણા માટે નકશા જેવું કામ કરશે. અહીં જુઓ, 72 એમ્પિયરનો કુલ કરંટ મોટરમાં દાખલ થાય છે. અંદર જઈને એના બે ભાગ પડે છે. એક ભાગ જાય છે શન્ટ ફિલ્ડમાં અને બીજો મોટો ભાગ જાય છે આર્મેચરમાં. તો પહેલી ગણતરી શન્ટ ફિલ્ડ કરંટ, જેને આપણે IS કહીશું, એ શોધવા માટે આપણે ઓહમના નિયમનો ઉપયોગ કરીશું. વોલ્ટેજ ભાગ્યા અવરોધ એટલે કે 230 વોલ્ટ ભાગ્યા 115 ઓહમ. જવાબ આવ્યો 2 એમ્પિયર. આ 2 એમ્પિયરનો કરંટ ચુંબકીય ક્ષેત્ર બનાવવાના કામમાં લાગે છે. હવે આર્મેચર કરંટ એટલે કે IA શોધવો તો બહુ જ સહેલો છે. કુલ કરંટમાંથી શન્ટ કરંટને બાદ કરી દો તો 72 એમ્પિયરમાંથી 2 એમ્પિયર ગયા એટલે બચ્યા 70 એમ્પિયર. અને યાદ રાખજો, આ 70 એમ્પિયર જ એ કરંટ છે જે મોટરને ફેરવવાનું અસલી કામ કરે છે. હવે એક મજાની વાત. જ્યારે મોટર ફરે છે ત્યારે એ પોતે પણ એક નાના જનરેટરની જેમ વર્તે છે અને સપ્લાય વોલ્ટેજની વિરુદ્ધ દિશામાં એક વોલ્ટેજ પેદા કરે છે. આને કહેવાય છે બેક EMF. આપણી ગણતરી પ્રમાણે એ 195 વોલ્ટ છે. પાવરની ગણતરી માટે આ આંકડો બહુ જ કામનો છે. સરસ. તો આપણે કરંટના ભાગલા તો સમજી લીધા. હવે આગળ વધીએ. ચાલો આપણા વિશ્લેષણના બીજા તબક્કામાં જઈએ અને જોઈએ કે ઇલેક્ટ્રિકલ પાવર કેવી રીતે મિકેનિકલ પાવરમાં રૂપાંતર પામે છે અને આ સફરમાં પાવર ક્યાં ક્યાં ગુમાવાય છે. આ પાવર ફ્લો ડાયાગ્રામ આખી વાર્તા કહી દે છે. શરૂઆત થાય છે 16560 વોટના કુલ ઇલેક્ટ્રિકલ ઇનપુટથી. આ આંકડો ક્યાંથી આવ્યો? સિમ્પલ, વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર.
પણ આ 1656 વોટનો બધો જ પાવર કામમાં નથી આવતો. એમાં 2 જગ્યાએ લીકેજ થાય છે. પહેલું છે કોપર લોસ. વાઇન્ડિંગના અવરોધને કારણે અમુક પાવર ગરમી બનીને ઉડી જાય છે. અને બીજું છે સ્ટ્રે લોસેસ, એટલે કે ઘર્ષણ અને હવાના અવરોધને કારણે થતું નુકસાન. આ બધા નુકસાન પછી જ આપણને અંતિમ આઉટપુટ પાવર મળે છે. બધી ગણતરીઓ પછી હવે આપણે એવા પરિણામો પર પહોંચ્યા છીએ જે ખરેખર મહત્વના છે. એટલે કે મોટરની અસલી કામગીરી કેટલી છે, એનો પાવર, એની કાર્યક્ષમતા અને એનો ટોર્ક. ચાલો આ અંતિમ આંકડાઓ જોઈએ. તો આપણે મોટરનું અંતિમ મિકેનિકલ આઉટપુટ છે 12.55 વોટ. પણ સામાન્ય રીતે મિકેનિકલ પાવરને હોર્સ પાવરમાં માપવામાં આવે છે. તો જ્યારે આપણે આ વોટને હોર્સ પાવરમાં ફેરવીએ ત્યારે આપણને મળે છે 17 બ્રેક હોર્સ પાવર, એટલે કે 17 bhp. અને હવે સૌથી અગત્યનો આંકડો, કોમર્શિયલ એફિશિયન્સી, એટલે કે કાર્યક્ષમતા. આપણી આ મોટર 75.50% કાર્યક્ષમ છે. સીધા શબ્દોમાં કહીએ તો આપણે જેટલી વીજળી આપીએ છીએ એમાંથી લગભગ 75% વીજળીનું એ ખરેખર કામમાં રૂપાંતર કરે છે. છેલ્લે વાત કરીએ ટોર્કની. ટોર્ક એટલે ફરવાની તાકાત. મોટરની અંદર કુલ 130.29 ન્યૂટન મીટર જેટલો ટોર્ક પેદા થાય છે. પણ આંતરિક નુકસાનને કારણે એના શાફ્ટ પર, એટલે કે જ્યાંથી આપણને કામ લેવાનું છે, ત્યાં માત્ર 119.36 ન્યૂટન મીટર ટોર્ક જ મળે છે. બસ હવે આપણે આપણા આ વિશ્લેષણના એકદમ અંતિમ તબક્કામાં છીએ. ચાલો હવે એ સમજીએ કે આ મોટરની ફરવાની દિશાને કંટ્રોલ કઈ રીતે કરી શકાય છે. આ એક સરળ પણ ખૂબ જ મહત્વનો સિદ્ધાંત છે. તો નિયમ એકદમ સીધો છે. જો મોટરને ઊંધી દિશામાં ફેરવવી હોય તો કાં તો આર્મેચરમાં જતા કરંટની દિશા બદલો અથવા તો ફિલ્ડ વાઇન્ડિંગમાં જતા કરંટની દિશા બદલો. પણ ખાસ યાદ રાખવા જેવી વાત એ છે કે બંનેની દિશા એકસાથે ક્યારેય નહીં બદલવાની. આ ડાયાગ્રામમાં એ જ વાત બતાવી છે. જો પહેલી સ્થિતિમાં મોટર સીધી દિશામાં ફરે છે. હવે જો માત્ર આર્મેચરના છેડા ઉલટાવી દઈએ તો મોટર ઊંધી ફરવા લાગે છે. એ જ રીતે જો માત્ર ફીડના છેડા ઉલટાવીએ તો પણ દિશા બદલાઈ જાય છે. પણ જો ભૂલથી બંનેના છેડા એકસાથે ઉલટાવી દીધા તો મોટર પહેલાંની જેમ જ ફરતી રહેશે. તો આ હતી આપણી આખી સફર. આપણે કરંટના વિભાજનથી શરૂઆત કરી, પાવરના નુકસાનની ગણતરી કરી અને છેવટે મોટરની કાર્યક્ષમતા અને ટોર્ક સુધી પહોંચ્યા. આ ફોર્મ્યુલા શીટ એ બધી ગણતરીઓનો એક ઝડપી સારાંશ છે જે આપણને મોટરના વર્તનને સમજવામાં મદદ કરે છે. આટલું બધું સમજ્યા પછી એક વિચાર આવે છે. હવે આપણે જાણીએ છીએ કે આ મોટર આટલી સરસ રીતે સ્થિર ગતિ પર કામ કરે છે. તો વિચારવા જેવું છે કે આ ખાસિયતનો ઉપયોગ કરીને આપણે વાસ્તવિક જીવનની કઈ નવી સમસ્યાઓ ઉકેલી શકીએ અથવા ક્યાંક નવીનતા લાવી શકીએ. આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ છીએ.